વ્યાજખોરીનું દૂષણ હસતા રમતા પરિવારને કેવી રીતે બરબાદ કરે છે તે આપણે અવારનવાર જોયું છે। ઊંચા વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકો મજબૂરીમાં આવીને આપઘાત જેવા આકરા પગલાં છે તે પણ ભરતા હોય છે। પરંતુ જો પોલીસ તંત્ર કડક અને સંવેદનશીલ બને તો આ વ્યાજખોરોના પંજામાંથી જિંદગીઓ અને કરોડોની મિલકત કેવી રીતે બચાવી શકાય તેનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરમાંથી। શું છે આખી ઘટના તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। સુરેન્દ્રનગરની આ ઘટના છે કે એક ગરીબ પરિવાર કે જે વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરવામાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવ્યું। આ પરિવાર દ્વારા 70 તોલા સોનું એટલે કે રૂપિયા 1 કરોડની કિંમતનું સોનું છે કે જે વ્યાજખોરની આગળ ગીરવે મૂકવામાં આવ્યું હતું, પરંતુ વ્યાજખોરની દાનત બગડી અને આ સોનું પરત ના આપતા આખરે આ ગરીબ પરિવાર સુરેન્દ્રનગર એસપીના શરણે પહોંચ્યા અને ત્યાં તેમની આખી જે આપવીતી છે તે તેમને વ્યક્ત કરી હતી। શૈલેષભાઈનો જે આ પરિવાર છે 4-5 વર્ષ પહેલા મજબૂરીમાં આવીને આ સોનું ગીરવે મૂક્યું હતું, જેના રેગ્યુલર હપ્તા છે જે વ્યાજ છે તે પણ આપવામાં આવતું હતું, પરંતુ વ્યાજખોરની દાનત તેમના સોના ઉપર બગડી હતી અને તે સોનું પરત આપવા માનવા તૈયાર ન હતો। જ્યારે કોરોના કાળ આવ્યો અને તે સમયમાં જે તેમનો વેપાર ધંધો છે તે પડી ભાગ્યો, વેપાર ધંધો બંધ થવાને આવ્યો, ત્યારબાદ તેમને જે વ્યાજ આપવાનું હોય છે તે વ્યાજ આપી ન શક્યા અને તેના જ કારણે વ્યાજખોરે તેમનું સોનું છે તે આખું પચાવી લીધું। અને આ સોનું પચાવ્યા બાદ જ્યારે પરિવાર આ વ્યાજખોરના ત્યાં પહોંચે ત્યારે અવારનવાર આ પરિવારને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવતા હતા। આખરે આ પરિવારની મહિલાએ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સાથે મુલાકાત કરી અને તેની ઉપર વીતેલી જે આખી આપવીતી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચા કર્યા બાદ ત્યારે સુરેન્દ્રનગર એસપીએ તાત્કાલિક ઓર્ડર કરી અને વ્યાજખોરને સીધા દૂર કરી દીધા હતા। ત્યારે આ આખી ઘટના કઈ રીતે બની અને કેવી રીતે વ્યાજખોરના ચક્કરમાંથી આખા પરિવારને બહાર કાઢવામાં આવ્યું તે સાંભળી આ મહિલાના મુખે। ગીતાબેન મારું નામ છે। અમે 70 તોલા સોનું મૂક્યું હતું। અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા। પછી લીમડી સાહેબે મદદ કરી, પછી લીમડી સાહેબે રબારી સાહેબે રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું। એટલે અમને સારું સાહેબના બધાના શુભ આભાર એમનો। હા, બહુ આખી ટીમનો આભાર અને બહુ સારું કામ કર્યું અમારી માટે બધા પોલીસ ખાતું અમારી સાથે છે। આખી ઘટનાની વાત કરીએ તો 4-5 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે પરિવારને પૈસાની જરૂર પડી હતી ત્યારે આ વ્યાજખોર પાસે 70 તોલા સોનું છે કે જે ગીરવે મૂકવામાં આવ્યું। 70 તોલા સોનું ગીરવે મૂક્યા બાદ રેગ્યુલર હપ્તા ભરવામાં આવ્યા, પરંતુ જે કોરોના કાળ આવ્યો અને કોરોના કાળમાં જે ધંધામાં મંદી આવી તેના જ કારણે પરિવાર આખો તૂટી પડ્યો હતો। તૂટી જતા જે વ્યાજ ભરવાનું છે તે વ્યાજ ભરી ના શક્યા। એ પહેલા રેગ્યુલર વ્યાજ ભરવામાં આવ્યું, તેના પૈસા છે તે પણ આપવામાં આવ્યા, પરંતુ વ્યાજખોરની જે દાનત છે તે સોના ઉપર બગડી હતી અને તે સોનું પરત ના આપ્યું। ત્યારે જ્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુને જ્યારે આખી વાત કરવામાં આવી, ફરિયાદ કરવામાં આવી, તો તાત્કાલિક પોલીસને કાર્યરત કરવામાં આવી અને જે આ વ્યાજખોર છે તેને સીધો દોર પણ કરવામાં આવ્યો અને 5 વર્ષ બાદ જ્યારે પરિવારને 70 તોલા સોનું પરત આપવામાં આવ્યું ત્યારે પરિવારના આંખોમાં હરખના આંસુ છે તે પણ જોવા મળ્યા હતા। આ હરખના આંસુથી પરિવારે જે એસપી પ્રેમસુખ ડેલુ છે તેમનો બી આભાર માન્યો હતો, આખા પરિવારે આભાર માન્યો હતો, કારણ કે આ વ્યાજખોરના કારણે તેમનો આખો પરિવાર છે જે વેર વિખેર થતા બચી ગયો હતો અને ત્યારે આખરે તેના ચંગુલમાંથી તેમને છૂટવાનો વારો પણ આવ્યો। લીમડીના રહેવાસી અમારું ઘરાણું 70 તોલા અમે મૂક્યું હતું, એમાં ડેલુ સાહેબને અમે મળ્યા। પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું। રબારી સાહેબનું કામ બહુ સારું છે। 24 કલાક ન થવા દીધું, એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું। અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે। આ મહિલાઓની આંખોમાં ખુશીના આંસુ તો છે, પરંતુ વ્યાજના દળમાં જે પીસાતા આખા પરિવારને બચાવ્યા બાદ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ સામાન્ય જનતાને એક બહુ મોટી અને મહત્વની અપીલ કરી છે। ત્યારે સાંભળીએ કે એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું। લીમડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમે જે 70 તોલાની આસપાસ જે સોનું હતો વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો। તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીમડી છે
એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે. જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા. આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોળા જે સોનો હતો એ લઈ લીધો હતો. તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોળા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે. અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે. અને લગભગ જે 70 તોળા સોનો છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે. અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે. અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા. અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા. અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણે એસપી ઓફિસમાં પરત આપ્યા છે. સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે. અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે. એસપી પ્રેમસુખ ડેલુની આ કડક ચેતવણી અને સંવેદનશીલ કામગીરીએ સાબિત કરી દીધું છે કે ખાકી હંમેશા સામાન્ય જનતાની પડખે જ ઊભી છે. જો તમારી આસપાસ પણ કોઈ આવા વ્યાજખોરના ચક્કરમાં ફસાયું હોય તો તેને આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને તેને હિંમત મળે. અને અમારા આ રિપોર્ટ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.